રાજકોટના વીરપુરમાં કન્યા શાળાની દિવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। યાત્રાધામ વીરપુરમાં આવેલી કન્યા છાત્રાલયની અંદાજે 8 ફૂટ ઊંચી અને 60 ફૂટ જેટલી લાંબી દિવાલ અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી। દિવાલ ધરાશાયી થતા વાહન જે પાર્ક કરવામાં આવ્યા હતા તેમને નુકસાન પહોંચ્યું, જો કે આસપાસ કોઈ વિદ્યાર્થી કે પછી અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતા। આથી જાનહાનિ પણ ટળી છે। રાજકોટના વીરપુરમાં કન્યા શાળાની દિવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। યાત્રાધામ વીરપુરમાં આવેલી કન્યા છાત્રાલયની અંદાજે 8 ફૂટ ઊંચી અને 60 ફૂટ જેટલી લાંબી દિવાલ અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી। દિવાલ ધરાશાયી થતા વાહન જે પાર્ક કરવામાં આવ્યા હતા તેમને નુકસાન પહોંચ્યું, જો કે આસપાસ કોઈ વિદ્યાર્થી કે પછી અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતા। આથી જાનહાનિ પણ ટળી છે।